રાજકોટમાં આગામી 11 માર્ચથી 13 માર્ચ સુધી એમ ત્રિદિવસીય SUVM 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ 3 પ્રકારના વેપારનો ત્રિવેણી સંગમ જોવા મળશે. સતત 11મી વખત 20થી પણ વધુ દેશોમાંથી 11 જેટલા ડેલિગેટ્સ આ વેપાર મેળામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની 25,000થી વધુ લોકો મુલાકાત લેશે. અમૂલ સર્કલ પાસે NSIC ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. સાથે જ આ મેળામાં વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આવતીકાલથી આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની 11મી આવૃત્તિ શરૂ થવા જઈ રહી છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમારી સતત જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે વિદેશી લોકોને રાજકોટ આપણે આમંત્રણ આપીએ, અહીંનું માર્કેટ એ લોકોને બતાવીએ અને આપણી પ્રોડક્ટને વિશ્વના દેશોમાં વેચવા માટેની વ્યવસ્થા ઊભી કરીએ. નાનામાં નાનો ઉદ્યોગ વિશ્વના દેશોમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકે એ માટેની જે વ્યવસ્થા આપણે વિચારી છે એ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. આજે ખાસ કરીને આપણું ફોકસ જે છે એ આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશો છે અને એ દેશોમાંથી આ વર્ષે લગભગ દર વર્ષની જેમ જ 100 જેટલા પ્રતિનિધિઓ આવી રહ્યા છે. આજના દિવસમાં જ 50 કરતાં વધારે લોકો તો આવી ગયા છે, અહીંયા રાજકોટ પહોંચી ગયા છે. બીજા ઓન ધ વે છે. હા, ખેતી આધારિત વધારે સ્ટોલ આપણે ત્યાં હોય છે, કારણ કે આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં ખેતીનું બહુ મહત્વ છે અને ત્યાં એના માટેની જરૂરિયાતો પણ બહુ મોટી છે. આપણા ઇક્વિપમેન્ટ, વોટર સિસ્ટમ આ બધું વર્ષોથી ત્યાં જાય છે અને હવે એમાં આપણે વધારો કરી રહ્યા છીએ. શ્રીલંકાનું પ્રતિનિધિ મંડળ એટલે ખાસ કરીને ત્યાંની બિલ્ડર લોબી આજે રાજકોટ આવી છે. એના પ્રમુખ સહિત 15 વ્યક્તિઓ આપણે ત્યાં આવ્યા છે અને એ લોકો બિલ્ડિંગ મટીરિયલ અને એ બધામાં કેવી રીતે વધારે વિકાસ થઈ શકે અને કોલેબોરેશન થઈ શકે એના માટે જ ખાસ આવ્યા છે. અને શ્રીલંકાના બોડી સાથે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ એક MOU સાઇન કરવા પણ જઈ રહ્યું છે આવતીકાલે.